અને જ્યારે મેં આજરોજ 23 એપ્રિલ 2026 શુક્રવારના રોજ પોલીસ સ્ટેશન ગાંધીનગરના પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ માટે વાત કરેલી ત્યારે મારી આજે અરજી દાખલ થઈ છે. અને જ્યારે એમ્સનો સ્ટાફને અહીંયા બોલાવેલા તો એ લોકોએ અમારી જોડે સમાધાનની વાત કરેલી, પણ મેં ના પાડેલી. કારણ કે મારી જોડે એમના જે 3 લેડીઝ છે, ચંદ્રિકાબેન, જયશ્રીબેન અને નિર્મળાબેન, એ લોકોએ જે મારો મોબાઈલ ખેંચી 15-20 મિનિટ એમની પાસે રાખેલો અને જેના લીધે હું વિડીયો ના ઉતારી શકું અને મારી ઉપર હાથાપાઈ કરેલી છે, મારા વાળ ખેંચી અને મારું મોઢું દબાવીને મને મારેલું છે અને મારો મોબાઈલ ઝૂંટવી લીધેલો, એટલે જેનો હું વિડીયો ના ઉતારી શકું. એટલે મેં સમાધાનની ના પાડેલી. તો એ લોકોએ મારી પર એવું દબાણ કરેલું છે કે જો તમે સમાધાનને આ કેસ પાછો નહીં ખેંચો તો અમારો સ્ટાફ, જે પટ્ટાવાળો સ્ટાફ છે, જે ચંદ્રિકાબેન, નિર્મળાબેન અને જયશ્રીબેન, જેને મારો મોબાઈલ ઝૂંટવીને મારી પર હાથ ઉપાડેલો, એ લોકોના જે કોઈ મેનેજર હતા, પિંક કલરનો શર્ટ પહેરેલો, મારી પાસે વિડીયો છે મોબાઈલમાં, જેમને મને એવું કીધેલું છે કે તમે આ કેસ પાછો નહીં ખેંચો તો અમે તમારી પર એટ્રોસિટીનો કેસ દાખલ કરશું. એટલે મારી સરકારશ્રી અને માનનીય હર્ષ સંઘવી સાહેબ અને માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અને ગાંધીનગર મહિલા આયોગને મારી વિનંતી છે કે આ એમ્સનો જે સ્ટાફ છે, જે પટ્ટાવાળા અને સિક્યોરિટી, એ કોઈ વ્યક્તિને આ રીતે મોબાઈલ ઝૂંટવી અને મોબાઈલમાં જે વિડીયો ઉતારવો હોય તો એક વ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે. કારણ કે મારી જોડે ખોટું થતું હતું તો મેં વિડીયો ઉતાર્યો, એમાં એ લોકો મારો મોબાઈલ ઝૂંટવી અને વિડીયો ડિલીટ કરાવવા માટે પ્રયત્ન કરે, મારી ઉપર જે હાથાપાઈ થઈ છે, તો એનો મને ન્યાય અપાવવામાં આવે. અને ખાસ કરીને જો હું ખોટી હોઉં તો હું આ બોલત નહીં. મારી એક જ રજૂઆત છે કે આજે 23/4/2026 શુક્રવારના રોજ મારી સાથે રાજકોટ એમ્સમાં જે બનાવ બન્યો છે, બપોરે 1 થી 3 એમ્સ હોસ્પિટલ ઓપીડી બાહ્ય વિભાગના ચોકમાં, એના બપોરે 1 થી 3ના ખાસ સીસીટીવી ચેક કરાવવામાં આવે. કારણ કે જો એ સીસીટીવી આજરોજના ડિલીટ થયા તો એનો મતલબ કે સ્ટાફ ખોટો છે, મારી ઉપર હાથાપાઈ કરેલી છે, મારો મોબાઈલ છૂટવેલો છે. અને એ વિડીયો ખાસ સીસીટીવી ચેક કરાવવામાં આવે તો જ મેં આ વિડીયો સોશિયલ મીડિયા થ્રુ ઉતારેલો છે. અને મારી એક જ વિનંતી છે કે રાજકોટ એમ્સ હોસ્પિટલના જે ઓપીડી વિભાગના બાહ્ય વિભાગના ચોકમાં આજ બપોરના 1 થી 3માં જે મારી સાથે બનાવ બન્યો છે, હાથાપાઈ, મોબાઈલ છૂટવી લેવાનો, મારો માનસિક શારીરિક મને યાતના આપવાનો, એના સીસીટીવી ફૂટેજ ખાસ ચેક કરવામાં આવે. અને જે લોકો આમાં ગુનેગાર છે, જે 15-20 જણા ભેગા થઈ ગયેલા, સિક્યોરિટી, પટ્ટાવાળા અને હું એકલી હતી, અને એ લોકોએ જે મારી સાથે વર્તન કર્યું છે, મને માનસિક શારીરિક ત્રાસ આપ્યો છે, મારો જે વ્યક્તિગત અધિકાર છે, મારો મોબાઈલ એ ઝૂંટવી લીધો છે 15 થી 20 મિનિટ, એના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે અને મને ન્યાય અપાવવામાં આવે. મારી એટલી જ વિનંતી અને રજૂઆત છે. જય હિન્દ, જય ભારત.